હજુ તો ચોમાસાનો પ્રથમ વરસાદ જ પડ્યો છે અને રોડ રસ્તા ઉબડ-ખાબડ થઈ ગયા છે। રસ્તાઓમાં 2-2 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે। વળી આ ખાડાઓમાં પાણી ભરાયેલા છે, જેથી લોકોને ખાડા હોવાની જાણ પણ રહેતી નથી અને ત્યાંથી પસાર થતા અકસ્માત થવાનો ભય સતાવે છે। હિંમતનગર શહેરના જીઆઈડીસી થી લઈને સહકારી જીન સુધીના સર્વિસ રોડ હાલ બિસ્માર બની ચૂક્યો છે। હિંમતનગર શહેરના મોતીપુરા અને સહકારી જીન 4 રસ્તા ખાતે 2 ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ છે। જો કે ઓવરબ્રિજની બાજુમાં આપવામાં આવેલા સર્વિસ રોડની સ્થિતિ દયનીય બની છે। સર્વિસ રોડ પર મોટા ખાડા તેમજ વરસાદી પાણીના નિકાલના અભાવે અહીં ખાડાઓમાં પાણી ભરાવવાના કારણે વાહન ચાલકો પર અપાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જો કે તંત્રને વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। મોટા મોટા ખાડા 2-2 ફૂટના ખાડા છે, જેથી કરીને ટુ વ્હીલ તથા મોપેડ જેવા સાધન જઈ શકતા નથી, કારણ કે પાણી ભરાયું છે। પાણીની અંદર ખાડા છે, જે ખાડો કેવડો છે એ અંદાજ જ નહીં આવતો વાહન ચાલકોને, એના હિસાબે જઈ શકાતું નથી। અને આ વરસાદ પહેલો જ વરસાદ છે તો એ આવી કન્ડિશન છે, જેથી કરીને તાત્કાલિક ધોરણે આ રોડનું સમારકામ થાય। ખાડો પડી રહ્યા છે, પાણી આ જે પુલ બનાવ્યો છે સરકારી, ડાયરેક્ટ અમદાવાદ વાળા જ ડાયરેક્ટ નીકળી ગયા છે, બરોબર। જે આ બાજુ જે બસ સ્ટેન્ડ બાજુ જવાવાળા છે એમના સર્વિસ રોડ પર આ તકલીફ થઈ રહી છે, પાણીના લીધે, વરસાદના લીધે જે ખાડો પડી રહ્યો છે, બરોબર, એના લીધે અમને તકલીફ પડે છે। હું પોતે અહીંયા સફલ હોસ્પિટલમાં જોબ કરું છું, યુનિપેથમાં લેબોરેટરીમાં છું, અને મારા રોજનો આ જ રસ્તો હોય છે। ખાડામાં 2-3 વખત પડ્યો તો પેલી મોટી ગાડી પડી ગઈ। હમણાં હાલ તમે જોયું હશે તો હમણાં હાલ જ હું ત્યાંથી આવ્યો ને તો આ જુઓ ગાડીની પત્તર રગડી ગઈ, બરોબર। તો આનું એમ કે કોઈક નિવારણ કરે સરકાર। સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેની પરિસ્થિતિ હાલ તો વિકટ બની છે। ખાસ કરીને તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે જે હાઈવે છે તે હાઈવે ઉપર જે નવીન બ્રિજ છે તે નવીન બ્રિજ તો બનાવી દીધો, પરંતુ જે બાજુમાં સર્વિસો છે સર્વિસ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। સામાન્ય જ વરસાદના કારણે જે આ સર્વિસ રોડ બિસ્માર બની જતા વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક સમસ્યાનો સામનો કરી રહ્યા છે। અનેકવાર જે વાહન ચાલકો અહીંયા ફસાતા હોય છે તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે। જે રીતે એક રિક્ષા પણ જે પાણીમાં જે ખાડામાં ફસાઈ હતી તેના કારણે મહિલા દ્વારા રિક્ષા ઉપર પણ ધક્કો મારવામાં આવ્યો હતો અને 10-15 મિનિટની જહેમત બાદ જે આ રિક્ષા જે પાણીમાંથી નીકળી હતી, આ પ્રકારના દરરોજ દ્રશ્યો સામે આવતા હોય છે। ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જે આ છેલ્લા 6 વર્ષથી જે આ હાઈવેનું કામ ચાલી રહ્યું હતું 4 લેનમાં 6 લેન રૂપાંતર, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સુધી પૂર્ણ ન થયું તેવું લાગી રહ્યું છે। ત્યારે વાહન ચાલકો અનેકવાર આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આ સમસ્યાનો